બેઠા છે વિરાજી કેવા બેઠા છે ભાઈ વિરાજી પટી ગયો તમે કેમ અમને બોલા એ કોમ છે થોડું એટલે એવું છે હા બેન હું ભણી દઉં બેન ખુદ એવું શું કોમ પડ્યું છે વિરાજી ને આપણું વિરાજી શું કોમ પડ્યું છે સતર ખબર પ્રસંગ વગેરે રંગે સંગે પટી ગયો છે છોકરાને વહુ આવી રહી છે અને હવે શું કોમ પડ્યું ખાવા બોલાયા મારી વાત સાંભળો લાડવા ખાવા નહીં બોલાયા તમને મેં એક મુદ્દા બોલે તમને બોલાયા છે એ દાડે આપણે છોકરાનો વિવાહ હતા મારા છોકરાનો એ દાડે આપણે ખબર છે ને બોનવાદન કરતા જ બધા અને તમે અહીં શું કીધું તું કે બંધારણ છે બંધારણ હતું પણ બંધારણ જ કે તો પછી હોમા ગોમ આપડી ગયા અહીંયા ડીજે વાગતું હતું એ ચમ બંધારણ કોઈ નતું અહીંયા એ તો મને સમજણ હતું કે આ જો બધે સમાજનું બંધારણ શું હતું આપણા ગામમાં બંધારણ શું હતું એ સમાજે બંધારણ કર્યું પણ મેં કોઈ બંધારણ કર્યું નથી એ પ્રમાણે મેં તમને કીધું હતું વાત સાચી છે પણ આપણે તો શું કોઈ ગામમાં ગમે એવી વાત હોય ને આખા ગામમાં કોઈ ના હોય અને તમે આપણે અહીંયા વાત લઈને આવો છો હોમ પહેલી કે બંધારણ છે આ છે પેલું ગમે એવી વાત હોય ને તો તમે હોમ પહેલી લઈને આવો તો મને વાત મળે હું તો કહું વાત સાચી છે તમે બોલો બધી વાત સાચી બરાબર તો પછી હરખુજી તમે ડીજે ની વાત કરતા હતા તો પેલી વાત તો હોમેલા કોમ ડીજે વાગતું હતું તમને ખબર છે ને વાગતું હતું અહીંયા વાત કરી હતી મેં અહીંયા પૂછ્યું હતું કે તમારે બંધારણમાં ચમ ડીજે નહીં નડતું ને અમારે હાવ કે બંધ છે તો અહીંયા એમને શું કીધું ખબર છે કે આપણા ગામમાં ડીજે વગાડવાનું છે અને હોમે ના લઈને જવાનું તો એ તો હોમે લઈને આવ્યા પણ આપણે તો હવે આપણા ગામમાં બંધો કર્યો તો કે આપણે અમે બંધો કર્યો પ્રમાણે તમે તો મારા પર સડી આવો છો તારે મારી વાત સાંભળો તમે એ દાડે શું કહેતા તમને મેન ડીજે નો બંધો છે એના માટે તમને ખબર તો છે કે આપણા સમાજમાં છે ને ડીજે વાળા કેટલા છે તો ઘણા ખરા માણસો તો એવા છે ને જે ખાલી આ ધંધા ઉપર જ જીવતા હોય તો પછી અહીંયાનું શું થાય તો વાત સાચી છે એ હું સમજુ છું હવે આપણે ડીજે તોડો આ ડીજે લાવો આપણે બંધો તોડ્યો ઘણો પછી આપણે સમાજ બાદ કર્યો હવે આપણે તો કોઈ હેડે ના મોટા માણસો કે એ પ્રમાણે હેડવું પડે હવે આપણે તો ડાયરેક્ટ મને વાત મળી અમે બંધારણની મિટિંગમાં ગયા એટલે કે આ હોળ મુદ્દા બતાવ્યા હતા અને ડીજે શા કારણે બંધ કર્યું છે પેલું કોઈ આ દારૂડિયા માટે દારૂડી બદલે ડીજે લાવો ને તો દારૂડિયા પાર્ટી થાય દારૂ પીને આવે ઝઘડા થાય ને તે થાય મારી વાત સાંભળો ડીજે તો 12 મહિનામાં એક જ મહિનો વાગે છે અને આપણા ગામમાં દારૂડિયા જોતા હો 11 મહિના દારૂ પીને ફરતા હેડે છે કેમ કોઈ દારૂ બંધ કરવામાં નહીં કહેતું અને ગામમાં ઈચુક ડીજે વાગે ને તો આખા ગામને ખબર પડે છે અને દારૂડિયા દારૂ પીને ફરતો હોય છે ને તો ઈચમ ખબર નહીં પડતી ખબર તો બધાને હોય છે પણ કોઈ દારૂ બંધ કરાય નહીં કેતો હોય અને બીજા કોઈ કલાકાર ચડીને ઓમ ગાતો હોય ને તો તરત ફટ લગર ડજ થાય છે કેમ દારૂડિયા ડજ નહીં થતો પેલા પીઠર લઈને બેઠા છે કેમ કોઈ ડજ નહીં કરતો કેમ સમાજ બહાર નહીં કાઢતા એ આપણો મુદ્દો નહીં કેમ આપણો મુદ્દો નહીં મુદ્દા બધા ના છે તો મુદ્દો નહીં તો હેડો સમાજ જ મુદ્દો છે ને તો સમાજ ભેગી થઈ અને એમ કે ભાઈ આર્યો ભાઈ ગાળે છે તો એને દંડ કરો અને એને સમાજ બહાર કાઢો ચમ અહીંયા કોઈ સમાજ કહેવાની જાતી બીજી વસ્તુ કે તમારા જીઓ નો ટાવર છે હાલ રિચાર્જ કેટલું છે 350 નું છે આજથી 10 વર્ષ પહેલા રિચાર્જ કેટલું હતું ખાલી 50 રૂપિયા અને જીઓ ટુ જીઓ ફ્રી થતું હતું જીઓ ટુ જીઓ તો 100 મહિના ફ્રી હતું ખબર છે વધીએ આ તો મારી વાત પૂરી થવા દે એ કંપની ભાવ વધાર્યો હાલ તમે જીઓ નો ટાવર ગમતી ઉખાડી ઉછેડી હાલો અમને જીઓ વાળો ભાવ ચો ને ઓછો કરતો એ તો વાત સમાજ ને એક થવું પડે પણ સમાજ એકતા ચો કરે આ કોઈ ખાલી ગરીબ ને નડવાનું હોય ને અને ડીજે બધા ગરીબ નહીં કરતો તમે વિચાર કરો ડીજે વાળા બધા ગરીબ માણસો છે મોટા નેતા કોઈ નડે પાર્ટીઓ કરે તમે સોની પાર્ટીઓ કરે તમે ખબર છે વાત આખી દબી જાય છે હવે જો મેં તો ઓબ્લ્યુ છે એ પ્રમાણે હું બંધારણ જમ બંધારણ એ પ્રમાણે મેં તમને વાત કરી હું અમને તમને કોઈ વગાડો તો આપણે શું સમાજ બહાર કરે દંડ કરે આપણે તમે મારી વાત આ તો હું તમારે દંડ ભરવા ના પડે સમાજ બહાર ના જવું પડે અત્યારે મોટા માણસનું હેડે છે આપણું કોઈ ગરીબોનું હેડતું નહીં પણ સમાજમાં બંધામ રહેવા માટે કીધું છે આપણે રસ અત્યારે ગરીબને બંધો નડે છે પૈસા વાળા તો કોઈ નડતો નહીં બંધો તો પૈસા ભરીને છૂટો થઈ જાય છે એવું હું સમજુ છું એટલે આપણે બંધામાં રહેવાનું કારણ એક જ કે આપણે દંડ ભરવો ના પડે અને સમાજ બહાર ના જવું પડે તો એ તો સમાજ વાળાને જોવાનું સમાજ વાળાને જોવાનું વાત હાસી છે હરખુજી તમારે કેવી પણ અમારા ઘરના મોભી તમે છો આ 500 ઘર અમારા જે છે ને ગમે એ ગામમાં કોઈ બી વસ્તુ હોય તમે અમને અહીં કહો છો ને અમે તમારું કેવું માનો છો તમે તો જાણે બંધો મેં કર્યો એવી રીતે તૂટી પડો છો વાત હાસી છે પણ તો વાત સમાજ વાળાએ કર્યો તો જો ના બંધો હું તમારે કોઈ પ્રમાણે બંધો ના કરો તો આપણે સમાજ બહાર જવું પડે બધો દંડ ભરવો પડે તારે બેસીને વાત કરો તમે બેસીને વાત કરો છો પણ તમે
મારા ઉપર ગરમ થઈ જાય એટલે ના ગરમ થવાની વાત જ નહીં આ જે હકીકત છે ના એ વાત સાચી છે હું તમારી વાત માનું છું હા. કે તમે એક જગ્યાએ બંધો તૂટે છે અહીંયા કોઈ નહીં કરતા એક જગ્યાએ તૂટે છે એટલે દંડ કરો છો હા. સમાજ બહાર કાઢો છો તારે તારે જો પણ હવે જો. મારું હેડતું નહીં વાત સાચી છે તમારું નહીં હેડતું પણ અમારે તમને કહેવાની ફરજ છે એનું કારણ હું તમને કહું આજે તમારા કોણ ખોલું હું અલ્યા અમારે તો ફૂલી વચ્ચે હોપારી છે શું કરવાનું જો કેનું ના હોભળવાનું મારી વાત સાંભળો ઓમ ઘરે તમારા જેવા મેલાવાળા શું કહે કે ડીજે લબાજો ઓય ડીજે જો કદાચ લવાજે તો સમાજ બહાર કાઢે દંડ કરે અને પેલી બાજુ કે સમાજનો બંધો છો બંધો રાખો હવે પૈસા વાળા તો ડીજે બીજે બધું કરે છે આપણે એટલા માણસ મોટા નહીં મોટા તમે- માણસોને કોઈ ડીજે નડતું નહીં હું એક વાત કહું તમને હા તમે એ દાડે મેં કીધું હતું કે હું ડીજે લાવ્યો તો તમે શું કીધું હતું કે તમને સમાજમાંથી બહાર કાઢવામાં આવશે આ ઉપાડો તમે લીધો હતો કે એ તો મેં બરાબર? લીધો, એ તો વાત બીજી વસ્તુ કે મેં ડીજે લાવ્યું હોત હા તો એનો દંડ લેવાય તમે આવો આવત ગામમાં ગણતરી થોત કે હરખુજી આયા તા અહીંયા તરફથી તો એ ડીજે અહીંયા વગાડ્યું. વગાડ્યું વાત બરાબર સાચી. તો અમારે હવે આ ફોટો શું તો એનું કેમ કહેવાનું તમને જ કહેવાનું એ કે અમને કહેવાનું તો મોચો મીટિંગો કરવા ફરતો હેડું બધાને કહું એ વાત તો સાચી છે તારે તારે પણ તમે એક બીજી વસ્તુ સાંભળો પણ- કે મારે આ લગ્ન પટાવતા જેટલું નુકસાન આવ્યું મને તો નુકસાન આવતા આવ્યું હા. પણ મારા અંગાત બીજા જે રોજગાર વાળા માણસો છે એને કેટલું નુકસાન આવ્યું તમને ખબર છે એ સમજુ છું હું પેલી મારી વાત પૂરી થાય દરદુડિયા વાળા આવ્યા ને હા. 25,000 રૂપિયા આલ્યા દરદુડિયા વાળા એ કેટલા ભારમાં પડતા હતા અમારે તારીખ બુકિંગ છે આ છે પેલું છે ગત્તું માનતા હતા હા. તો મારે હાલવા પડે લ્યો એ તમારા સમાજ ના છે ના એ તો ડીજે સમાજ- વાળો આ રાજુજી નો 5,000 માં નક્કી કર્યો હતો 5,000 માં નક્કી હા, રાજુજી, કર્યો રાજુજી એ સમાજ નો હતો સમાજ નો પૈસો સમાજમાં રહેતો હતો કે નહીં રહેતો હતો પેલા પોસ્ટ હોય ને પેલા 25 હોય નહીં, 25 ના હાલવા પડ્યા હાલવા પડે એ દારૂડિયાની વાત કે ડીજે વાગે તો દારૂડિયા આવે આવે ડીજે વાગે ને દારૂડિયા આવે તો તમે એને પકડીને માંથી બહાર કાઢો ને ચોથી પીને આવ્યા છે ઈ કહો એ વાત સાચી છે તો પછી પણ સમાજ વાળા નહીં તો કરવું નહીં તમારે તારે. દદુડી વખતે કોણ ના, દારૂ ના. પીને નતો આવ્યો ડીજે વાગે એ અભળાય છે અહીંયા પહોંચી જાય છે તો દારૂ પીને આવે દારૂડિયા પકડે તો દારૂડિયા પીઠેથી પોકે કે ના પોકે પોકે પણ એને સમાજ બહાર કરવો પડે કોઈને કોઈ લેવા દેવા નહીં પેલો દરદુડિયા માથે પીને રમતા હતા તો એ ચાલતું હતું એ ચાલતું હતું અને ડીજે ઉપર પીને રમતા હોય એ નહીં ચાલતું. હું એમ નહીં કહેતો કે તમે દારૂ પીવા વાળા લાવો ડીજે લાવો ના આન તેન. પણ એક મેન વાત શું ખબર છે જો આપણે દારૂનો મોહલો કાઢે હા તો દારૂડિયા બારે માંથી છે આપણે ડીજે નું મોહલો કાઢીને શું કરવા કરે છે મેન વસ્તુ શું છે ખબર છે હા. માણસો એમ કે છે કે ગરીબ માણસો કાઢવું ના પડે ને આન તેન એવી રીતના સમાજ કહે છે ને કે છે કે છે ધંધો કરો તો કોઈ બંધો કરવાની જરૂર જ નહીં પડે બંધો કરવાની જરૂર નહીં ધંધો કરવાની જરૂર છે એ તો વાત સાચી એ વાત સાચી કરી તમે તારે અને અરખુજી, કોઈ નહીં અરખુજી બંધો કરવો હોય ને તો એનો શું લેવા કરે અનાજનો બંધો કરે અનાજનો ભાવ બીજો હોય અને બહારનો ભાવ કરી જાય છે આ દડાડી અને આપણે ખુદ માલિક છે ને તો એનો ભાવ નહીં કરી કેતા એ વાત તો સાચી છે તમારી 15 રૂપિયા આપણે વેચવા જાય તો 15 રૂપિયા અને લેવા જાય ને તો 100 રૂપિયા કિલો મળે એ વાત સાચી છે પણ એ તો સમાજને કરવું પડે ને બીજા ભાવ કરે તો સમાજને બધો નિર્ણય કરવો પડે હવે સમાજ કરે એ સમાજને નહીં દેખાતું આપણે માર્કેટમાં શાકભાજી ને બધું લઈને છે ને તો એ સસ્તું આપણે આ સસ્તું લે અને લેવા જાય ને તો મૂકવા જ મળે એ વાત તો સાચી છે મેન મુદ્દો તો સમાજ કોણ છે ખબર છે હા. તમે જે છો ને એ જ સમાજ છે સમાજના પોસ આગેવાનો મોટા છે ને એ સમાજ ઈ સમાજ છે વાત સાચી છે બીજા તો અમે તો બધા તમે કોઈ કરવાના જ હા છો. આ તમે રજૂઆત કેમ કરો છો કાલ ઉઠીને તમે આ રજૂઆત કરો એટલા માટે હા તમે આ રજૂઆત કરી છે તમારા મુદ્દા જે છે ને એ હું મીટિંગમાં જાયો ને આ મુદ્દા રજૂ કરવાનો છું ભાઈ કે હા બોલો હોના ચોદીમ છે ને હા. એ બંધો સારો છે હા જેમ કે એ મુખવારી હતી હોના ચોદીમ એ વાત તો સાચી છે જેમ કે એ ગરીબ માણસ મરી જાય એમાં એ હા, વાત ઈ તમારી બરાબર. કેવી સાચી ઈ બરોબર છે ઈ દાગીનાની પ્રથા બંધ કરી ઈ બરોબર છે પાછું. હા, ઈ વાત તો ઈ સાચી ખોટું નહીં. તમારી કેવી. પણ આ તો બધા એ જ કહે છે કે સમાજ અમુક વસ્તુ સારી એ કરે છે અમુક વસ્તુ હું એમ નહીં કહેતો કે ખોટી કરે છે પણ અમુક વિચારીને કરે તો સારું લાગે એમ ઈ વાત ઈ તો વાત સાચી છે. અને જો આ ડીજે પાછળ કેટલા લોકોનો ઘર હેડતું તમને ખબર છે તેરે વગાડવા વાળા લાઈવ પ્રોગ્રામ થતો એટલે 8 થી 10 જણામાં હોય ગરીબ અને ઘરના આપણી સમાજના ડીજે 20-25 લાખ ના લોન કરી લાયેલા છે હા, એમ કેમ ચો ઈ લાયેલા લોન હવે છે ને આ ભરવાના. કેમ કેમ ભરાય લોન જો આ મુદ્દા તમે જે કર્યા છે કે દારૂડિયા દારૂ તો પીવી ઢોલ વાગે તો દારૂ પીવાના જ. હા, પીવા. હે ડીજે નું કોઈ હાટું હોતું નહીં અને ડીજે તો વૈશાખ મહિનામાં વિવાહ આવે હા. કદાચ એક આ મહિનો જ મહિનામાં વાગે છે હે? એક મહિનો જ વાગે છે 12 અમે મહિને દારૂડિયા તો દારૂ પીતા જ હોય છે હા. દારૂડિયાને તમે ડીજે તમારે વાગતું અભળાય છે તો દારૂ પીને આવ્યો તેને પકડવાનો હા. ત્યાંથી પીધો પીઠે થવાનું હા. એને પછી સમાજ બહાર કાઢવાનો પીઠાવાળાને આટલી રજૂઆત હા. કરી. આ રજૂઆત કરવાની છે આ રજૂઆત કરવાની છે તારે પેલું મેન બંધ કરવાનું છે ને એ બંધ કરવાનું છે દારૂ આ તમે જે મુદ્દા કીધા છે એ હું રજૂ કરવાનો છું સમાજમાં હા. હે હા. કોઈ મારું નહીં હેડે તમારું નહીં હેડે રજૂ કરશો આપણે જે કોઈ મોટા નહીં થઈ ના, એ વાત ગયા હે? સાચી. સમાજ કે એમ આપણે મેં તમને
સમાજ કે એમ જ કીધું છે ના, એ જો, બરાબર છે. અને તમે જો મારી ના માથે ડીજે લાવ્યો હોત તો તમે અત્યારે સમાજ બહાર હોત. એ વાત સાચી છે, પણ આ તો મેં વાત કરવા જેવી હતી એટલે મેં ભેળા કર્યાની વાત કરી. એ વાત સાચી જે છે. જે મારા મનના પ્રશ્નો હતા ને હા. બધા ઉખાડ પાડીને બહાર મૂક્યા છે, બરાબર. હા. હવે ખોટું લાગતું હોય તમને કે અમે ખોટા પ્રશ્નો કર્યા છે, મને બોલવાનો અધિકાર નહીં, તો મને બીજું શું કરું, તાર કાઢી નાખો સમાજમાંથી. ના ના એ તો કેમ તો તમે- બોલવાનો દરેક માણસનો અધિકાર છે, તમારો- પૂછવાનો અધિકાર છે. એક જો તો તમારા મુદ્દા મને ગમા હા તારે. એમાં મને એ તમારા મુદ્દમ થોડું ઘણું રહસ્ય છે હમ. નહીં એમ નહીં. કેમ કે અમુક માણસોની વાત સાચી છે. આ રાજુજી કીધું કે ગરીબ માણસોને રોજગારી પૂરી પડતી ડીજે માથે. હા તો. હા કદાચ તમે રાતનું પાર્ટી મત લાવો પણ વરઘોડા તો લાવો કે હા. દિવસે. અને એ જેને લાવવું એ લાવે ને નહીં લાવવું એ નહીં લાવતું. હવની ઈચ્છા હોય હવની ઈચ્છા છે વાત તારે. સાચી છે. લ્યો તાર હવે ઈ રજૂઆત કર્યું હું તમારી. હા બરાબર? હા. હા. આવજો તારો કે બધા. હા. આ મારો બનાવ